કરજણ પાલેજ નારેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। પ્રાપ્ત વિગત અનુસાર કરજણ તાલુકાના ઓજગત રાત્રિએ બેફામ રીતે ગાડી હંકારતા બની ઘટના, જેમ 5 ગાયોને લીધી અડફેટે, જેમાં 2 ગાય સ્થળ પર મોત અને 3 ગાયના પગ તૂટી ગયા છે। 2 ભાઈના મકાન તૂટી ગયા છે। એક ભાઈની ઇકો ગાડીને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે। આ રોડ પર રાત દિવસ નિયમોની એસી તેસી કરીને ચાલતી રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે છાસવારે અકસ્માતો બનતા હોય છે। રોડની આજુબાજુમાં રહેતા લોકોના જીવ અદ્ધર રહે છે। સ્થાનિક લોકો આ રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે હેરાન પરેશાન। પાલેજ નારેશ્વર રોડ બન્યો મોતનો રોડ। सूरजबेन શું ઘટના બની છે? राते बधा उठेला हता ने आ गाड़ी वाला घर में गाड़ी गाड़ी दी हमारा કેટલું નુકસાન થયું? आखू घर पाड़ी दीधું, पाछलो रूम बड्डो पाड़ी दीधો, 2 गायो मारी काढी, 3 गायोना पग भांगी काढ्યા। કરજણ તાલુકાના ઓજગામ ખાતે ગત રાતે લગભગ 10:30 થી 11 ગાળામાં એક ડ્રાઈવર જે બેફામ રીતે ગાડી હંકારીને એક ઘર તોડી નાખી છે, 2 ગાય કચડી નાખી છે તથા 3 ગાયના પગમાં નુકસાન છે, એક ઇકો ગાડીનું નુકસાન છે। એટલા ખૂબ જ નાથી પણ ભરપાઈ ના થાય એટલું મોટું નુકસાન આ ડ્રાઈવરના મારફત થયું છે। કારણ કે આ પાલક નારેશ્વર પર રેતીની ગાડીઓ બેફામ ચાલે છે, કેટલા દિન પ્રતિદિન સ્ટોકની પણ મંજૂરી મળી જાય છે અને ખરેખર ખાણ ખનીજ વિભાગમાં મારે અરજી કરી છે કે આ સ્ટોક બાબત ખરેખર એની મંજૂરી મળી છે કે નથી મળી। કારણ કે પહેલા તો ચોમાસાની સિઝનની અંદર રેતીની ગાડીઓ બંધ રહેતી હતી, પરંતુ હાલમાં તો સ્ટોકના કારણે રાત દિવસ રેતીની ગાડીઓ ચાલે છે। સરકારનો જે નિયમ છે છોટી થયો, પરંતુ નિયમનું એસી તેસી કરીને બેફામ રીતે લીઝ માફિયાઓ જે આ ગાડી ચલાવી રહ્યા છે, જેના કારણે ગરીબ લોકોને નુકસાન થવા આવે છે। આ રોડ ઉપર આ બધું પણ ઘરો આવેલા છે, આ બધું પણ ઘર આજે આ જગ્યા બનાવો ને કાલે બીજી જગ્યાએ બનાવવો છે, એટલે આ બાબતે સત્વરે કોઈ કાર્યવાહી ઠોસ કાર્યવાહી કરવામાં આવે। આ જે ગાડીનો માલિક છે એ ગત રાતથી આજે લગભગ 11-11:30 થવા હજુ સુધી મેં ટેલિફોનિક વાતચીત કરી, પણ ટેલિફોનિક વાતચીત અમે આવીએ છીએ ફોન પર પૂછ્યું કેટલું નુકસાન થયું, પણ તું જાતે જોવાય તારે જ ઘરે આવું થયું, તારું શું થાય? આ ગરીબ પરિવાર જે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન જીવે છે, એમને આટલું મોટું નુકસાન થયું છે, પરંતુ એ ગાડીનો માલિક હજુ સુધી આવતો નથી। સત્વરે જ્યાં સુધી જો એ ભાઈ ના આવે ત્યાં સુધી અમે રસ્તા ઉપર આંદોલન કરવાના છે। અત્યારે અમે રેતીની ગાડીઓ રોકી છે, જો પેલો ભાઈ નહીં આવે તો બીજા સાધનો અમે રોકીશું। વસા અમારે લક્ષ્મણભાઈ રાતે 11 વાગે આ રેત ખનીજ વાળા 11 વાગે રાતે જે બનાવ બન્યો, મારા ગામજનોએ મને જણાવ્યું કે આવીને એક્સિડન્ટ થયું છે। મેં તાત્કાલિક આવી પહોંચ્યો ને જે કંઈ એનું નિરાકરણ કરવાનું હતું તે કરવામાં આવ્યું, પણ એ જે માલિક આ ગાડીનો માલિક છે તે ફોનનો કંઈ જવાબ જ નહીં આપતો બરાબર ને। જ્યાં સુધી અમને જનતાને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રોડ પરથી ઉઠવાના નહીં ને કંઈ જવાબ નહીં હાલતો એનો।